એક્ઝેક્ટ આ શ્રદ્ધા એપાર્ટમેન્ટની અડીને જ દિવાલ છે મારા મકાનની. કાલે બપોરે 2:30 વાગ્યે અમારા મકાનની અંદર જ આ શ્રદ્ધા એપાર્ટમેન્ટની અગાસીનો આખો ભાગ પડેલો છે. જ્યારે 10 મિનિટ પહેલાં જ હું અંદર આવી ગઈ હતી, નહીંતર અત્યારે કોઈ ઉપસ્થિતિ હોત નહીં. એટલો બધો મલદો પડ્યો છે કે અત્યારે મારા ઘરમાં, મારી ગેલેરીમાં, મારા રૂમની અંદર બધે આ મલદો પડ્યો છે. તાત્કાલિક સત્વરે જો આ નહીં થાય તો હજી પણ અમારી માનસિક સ્થિતિ બરોબર નથી. અમે ઘરમાં 2 પતિ પત્ની સિનિયર સિટીઝન જ રહીએ છીએ. કાલે મલદો પડતા અમારા હાર્ટબીટ્સ પણ વધી ગયા છે. હજી અમને અત્યારે ઘરમાં જતા હજી ભય જેવું લાગે છે અને હજી મોટા શીલાઓ ઉપર લટકતી જ દેખાય છે. તો નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે સિનિયર સિટીઝનની નમ્ર વિનંતી અને અમારી ઉંમરને ધ્યાને રાખી આ તાત્કાલિક પગલાં લે, નહીંતર અમને ક્યારે પણ એટેક આવી જાય એવી પરિસ્થિતિ આ ફ્લેટે અમારી પર સર્જી દીધી છે. મારું નામ વાઢિયા ધ્રુવ ભૂપતભાઈ છે. હું શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહું છું. રાતોરાત મકાનમાંથી અમે નીકળી ગયેલા છીએ, બહુ પડવાની હાલતમાં, ગંભીર પડવાની હાલતમાં છે અને ગમે ત્યારે પોળા પડે છે. તમે કેટલા ટાઈમથી ત્યાં રહેતા હતા? અમે 10-12 વર્ષથી રહીએ છીએ. પછી શું થયું આજે? કાલે બપોરે બહુ પડેલું છે, આખો સ્લેબ આવ્યો. નગરપાલિકાને નોટિસ કરી હતી, કઈ ધ્યાન દેતા નથી. હું ગાંધીગ્રામમાં રહું છું અને મારી બાજુમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટ આવેલું છે, જે 40-45 વર્ષ તો જૂનું પાકું જ બાંધકામ છે અને એકદમ જર્જરિત હાલતમાં છે. અને આમાં જૂના જે મેઇન માલિકો છે એ તો કોઈ રહેતું નથી, પણ આ બંગાળી લોકો 3-4 ફેમિલી રહે છે, બરાબર છે. છતાંય અનેક વખત રજૂઆત કરેલી અને પોળાઈ બહુ અવારનવાર પડે છે. એક વખત તો આખો સ્લેબ આવ્યો હતો મારો આરસીસી ઉપર. મારા મકાનમાં 50% હતો, 50% એ બાજુ હતો. મારા મધર ને થોડું ઘણું લાગેલું હતું, બચી ગયા એ તો, એમ કહી તો હાલે. પણ કોઈ ધ્યાન નથી દેતું. આ એકદમ હાવ ફેલ થઈ ગયેલું એપાર્ટમેન્ટ છે. અમુક વખત મેં નગરપાલિકામાં રજૂઆત કરેલી છે આ બાબતની, અને મારી અરજી ઇન્વર્ડની બધી મારી પાસે સાબિતી છે, ન્યાય ઓફિસમાં છે આપેલી છે. ફોટોગ્રાફી મારી પાસે જે તે સમયના છે. તો એ લોકોએ શું જવાબ આપ્યો? એ લોકોએ તો કે ભાઈ આમાં કેવું છે કે અમે ખાલી કરાવીએ તો અમારે એ લોકોને રહેવાનું બધું ગોઠવણ કરવી પડે, એટલે તમારી સાઈડ એવું હોય ને તો સેફટી માટે તમે પત્ર નખાવી લેજો. હા, હું અહીંયા વૈકુંઠ એપાર્ટમેન્ટનો રહીશ છું અને મારું નામ યોગેશ ભટ્ટ છે. અને અમારી બાજુમાં વૈકુંઠ એપાર્ટમેન્ટની બાજુમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટ છે. લગભગ 40 થી 50 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ છે અને તદ્દન જર્જરિત હાલતમાં છે. ગઈકાલે અચાનક એ એપાર્ટમેન્ટનો અમુક ભાગ એટલો બધો અચાનક પડી ગયો કે અમે વૈકુંઠના રહેવાસીઓ અચાનક ભયભીત બની ગયા અને મોટા ભાગનો મલબો મારા મકાનની ગેલેરીમાં જ પડ્યો છે. અને થોડીવાર પહેલાં જ અમે ગેલેરીમાં સફાઈનું કામ કરતા હતા અને અમારા જીવનું જોખમ થઈ પડ્યું હોત જો 10 મિનિટ પહેલાં પડ્યું હોત તો. અને હજી આ એપાર્ટમેન્ટની અંદર જોખમ બધા લટકે જ છે ઉપર મલબા બધાય. નગરપાલિકાને અમારું નમ્ર નિવેદન છે કે આ તરત જ મલબો જો ઉતારી લેવામાં આવે હજી પણ, નહીતર ગમે ત્યારે જાનહાનિ થઈ શકે એમ છે. અને આ એપાર્ટમેન્ટની અંદર પણ 2-3 ભાડુઆતો રહે છે જેનું પણ જીવનું જોખમ છે, અમારું પણ અહીંયા જીવનું જોખમ છે. એટલે મહાનગરપાલિકાનું નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી આ અંગે કંઈક યોગ્ય કરે. અગાઉ પણ ક્યારે એવો બનાવ બનેલો? અગાઉ પણ 2-3 વખત આ મલબા પડેલ છે અને 1-2 છોકરાઓની રમતા માથે પડતા રહી ગયું છે અને જીવના જોખમ છે અહીંયા. તમે કોઈ રજૂઆત કરી છે? નગરપાલિકામાં અમે રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ ડોકાયું નથી.